આખું વર્ષ જે બુક બનાવી, તમે જે એક્ઝામ આપવાની એક્ઝામ આપી. જ્યારે હું આવી હતી ત્યારે મને કોઈ જ્ઞાન નહોતું કે બાળકોને કેવી રીતે રાખવાના, બાળકોને કેવી રીતે ભણાવવાના, બાળકો સાથે કેવી રીતે રહેવું. એ હું અહીંયા ઘરે આવી પછી મને ખબર પડી કે બાળકોને સાથે આવી રીતે વર્તન કરવાનું. જેમ કે ડિમ્પલ મિસ છે, શોભાબેન છે, નયનાબેન છે, પછી અનિતાબેન છે, પછી ધર્મિષ્ઠાબેન છે, કરિશ્માબેન છે, એ બધાના ક્લાસમાં જઈને અલગ અલગ રીતે અલગ અલગ પદ્ધતિથી મને ભણાવતા, કેમ છોકરાઓને ભણાવવા એ બધું શીખવા મળ્યું છે. હું અહીંયા આવી ને ત્યારે મારામાં કંઈ અલગ જ હતું કે નાનપણ જેવું, કેમ કે છોકરો કઈ રીતના બોલે એવી રીતના. પણ અત્યારે અહીંયા આવીને મને એક ખાસિયત મળી છે કે હું 50 બાળકો બેઠા હોય તો ભણાવી શકું. મેં ડિમ્પલ મિસને જોયા તો મને એમ થતું હતું કે બહુ કડક શિક્ષક છે. તો પછી મેં જેમ જેમ દિવસ કર્યા તો મને લાગ્યું બહુ સારા શિક્ષક છે. મને 12 ધોરણમાં મેં ઇંગ્લિશનું એક્ઝામ આપવા આવેલી હતી 12માની બોર્ડની. ત્યારે જ મને આ સ્કૂલ એટલી ગમી ગયેલી હતી કે મારે આ સ્કૂલમાં અભ્યાસ કરવા માટે આવવું છે. ત્યારે જ મારી ઈચ્છા હતી કે આજે મારી આ ઈચ્છા પૂરી થઈ કે બસ મારે આ સ્કૂલમાં આવું છું. ત્યાં દરેક શિક્ષક અને ખાસ તો ડિમ્પલ મેમે મને બહુ પ્રેરણા અને પ્રોત્સાહન આપ્યું છે. ઇમોશનલી પણ દરેક પરિસ્થિતિ મારી જાણી છે અને દરેક પરિસ્થિતિમાં મને મદદ કરી છે. મારે બધા ટીચર્સને પણ ઓળખતી નહીં કે વધારે આજે હતા બધા તાસ ભણતા હતા એમને બી બહુ કંઈ ખાસ ઓળખતા નહીં, કેમ કે હું સ્કૂલમાં જોબ કરતી હતી એટલા માટે. તો જેટલો ટાઈમ બી આ લોકો સાથે મેં પસાર કર્યો ને એ મારી લાઈફનો મતલબ કે ગોલ્ડન પીરિયડ હોય ને એવી રીતના મને લાગ્યું. ડિમ્પલ મિસે સજેસ્ટ કર્યું, શોભા મિસે બી સજેસ્ટ કર્યું. મારો વિચાર રેગ્યુલરમાં હતો. બંને મિસે, ડિમ્પલ મિસ અને શોભા મિસે મને કીધું કે ના, તમે તમારી જોબ પણ ચાલુ રાખો, કોઈ પણ પ્રોબ્લેમ નહીં આવે, તમારું જે છે તે પણ ચાલ્યા કરશે. રેગ્યુલરમાં કરવું હોય તો પણ ચાલશે અને એક્સટર્નલમાં કરવું હોય તો પણ હું એક્સટર્નલમાં કરી વીકમાં 2 વખત આવું. હું જોબ કરતી હતી ત્યારે ડિમ્પલ મિસે કીધું કંઈ વાંધો નહીં, તમે જોબ કરો છો, તમે કરી શકશો. પણ જીવનમાં એવું જાણવા મળ્યું કે સ્કૂલને તો પહેલાં 4 વર્ષથી ઓળખી છું. જે અનિતાબેન છે, નયનાબેન છે,